એક પ્રશ્ન વારંવાર પૂછાય છે, મને પણ ડીએમમાં આવે છે કે રોજ નવા કેવી રીતે થવું. એનો ટૂંકો જવાબ તો એટલો જ છે કે રોજ જૂના થતા અટકી જવું. હવે જૂના થઈએ છીએ એની કેવી રીતે ખબર પડે? આપણો મૂળ પ્રશ્ન એ છે કે આપણું ધ્યાન વસ્તુઓમાં વધારે રહે છે. નવો મોબાઈલ ખરીદ્યો એટલે મહિનો એમાં જતો રહે, નવી એપ્લિકેશન નાખી એટલે 10 દિવસ એમાં જતા રહે, નવી ગેમ કોઈકે આપી એટલે એમાં જતા રહે, વોટ્સઅપનું નવું વર્ઝન આવ્યું એટલે પાછું મિત્રો સાથે એ નવા વર્ઝનમાં આપણે આગળ વધીએ. આપણે કેટલો બધો દારોમદાર વસ્તુઓ સાથે રાખીએ છીએ. આપણો દારોમદાર કરતા આપણી ધરોહર એ વ્યક્તિ છે, એ આપણે ભૂલી જઈએ છીએ. આપણે કેટલી બધી વસ્તુઓ પર ડિપેન્ડન્ટ થઈ ગયા છીએ. ત્યારે એવું વિચાર્યું છે કે આપણે સોમવાર કરીએ, મંગળવાર કરીએ, બાધા લઈએ, એના કરતા એવું વિચારીએ કે આજે હું આ એક વસ્તુથી અલગ રહીશ, આજે હું થોડાક કલાકો આમ કરીશ. જીવનમાં ઘણા બધા ફેરફાર ન થશે. યાદ રાખજો, જીવન તો આનું આ જ છે, પ્રકૃતિ એની એ જ છે, પણ એ નવી લાગે છે કારણ કે એના એજમાં એની પોતાની જાતને ઉમેરે છે. આપણને જૂનું એટલે લાગે છે કારણ કે આપણે કારણ વગર